ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને ચકચારી મચી જવા પામી। કથિત નકલી દારૂ કાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરીને 27 લોકોની ધરપકડ કરી। ઘટનાની ગંભીરતાના પગલે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ પણ ભાવનગરની સટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ અંગે તેમણે તબીબો પાસેથી માહિતી પણ મેળવી હતી, જ્યાં દર્દીઓની સારવાર અંગે જાણકારી મેળવવામાં આવી હતી। નકલી દારૂ કાંડની ઘટનાને પગલે તંત્ર અને પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુલાકાત દરમિયાન તેમણે તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો, તો સમગ્ર લક્ષ્ય અહેવાલ પણ પત્રકાર સમક્ષ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતા વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડોક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે।